સુરતના રાંદેર કબૂતરખાના વિસ્તારમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4માંથી 2 ચોરોની ધરપકડ કરી છે તો આરોપીઓ ચોરી કરવા મહિલાઓના કપડાં પહેરી ગયા હતા। સુરતમાં ચોરીની વધી રહેલી ઘટના વચ્ચે રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે। રાંદેરના કબૂતરખાનામાં થયેલ લાખો રૂપિયાના ઘરેણાંની ચોરી થઈ હતી, જે ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય અને મહિલાઓના કપડાં પહેર્યા હોય। પોલીસે તપાસ તેજ કરી છે અને ગણતરીના દિવસોમાં જ રાંદેર પોલીસે મહિલાઓના કપડાં પહેરી ચોરી કરનાર 4માંથી 2 ચોરોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। હાલ તો રાંદેર પોલીસે ચોરોની પૂછપરછ હાથ ધરી છે। તારીખ 27-28 ફેબ્રુઆરી 2026ની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉક્ટર હિરેન શાહના બંધ મકાનમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનેલ। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોઈપણ પ્રકારના ગુના બને તો તેના ડિટેક્શન માટે અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે। તે અનુસંધાને ઝોન 5 વિસ્તારની ટીમો તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ ઘરફોડનો ગુનો ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તમામ તૈયારીઓ ચાલુમાં હતી। એ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળેલ કે રાંદેર કોઝવે તરફ શકમંદ ઈસમો ચોરીનો સામાન લઈ અને વેચવા માટે જનાર છે। આ બાબતની માહિતી મળતા પોલીસની ટીમ વોચમાં હતી અને 2 શકમંદ ઈસમો પકડાઈ ગયેલ, જેની પૂછપરછ કરતા 27 અને 28મી રાત્રિ દરમિયાન ઘરફોડ કરેલ હોવાનું જાણવા મળેલ। આ બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તેની સાથે જોડાયેલ અન્ય આરોપીઓ 2 સામેલ હતા તેવી હકીકત જાણવા મળતા બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે। કુલ 4 આરોપી દ્વારા આ ઘરફોડની ઘટના બનાવવામાં કરેલી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।